ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 10 માપન. આપણે માપનની શરૂઆત કરીએ પહેલાં આપણે દેખીએ કે આપણે ચોરસ, લંબચોરસ વગેરે આકારો જે છે એની આપણે પરિમિતિને શોધતા શીખેલા છીએ આગળના ધોરણમાં. કે કોઈ પણનું આપણે માપ માપવું હોય તો આપણે શું કરીએ છીએ, સ્કેલથી કે કોઈ અન્ય વસ્તુથી આપણે એને માપી શકીએ છીએ. ચોરસની પરિમિતિ છે, ચોરસનું ક્ષેત્રફળ છે કે લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ. બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. આપણને ખબર છે કે કોઈ પણ બંધ આકૃતિ આપેલી છે તો એ બંધ આકૃતિની બધી સપાટી એટલે કે બધી બાજુઓની લંબાઈનો આપણે સરવાળો કરીએ એટલે આકૃતિની પરિમિતિ મળે. જેમ કે લંબચોરસની પરિમિતિ, એનું સૂત્ર શું થશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એ જ રીતે ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા બાજુની લંબાઈ. જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. જે બંધ આકૃતિ આપણને આપવામાં આવી છે એ આકૃતિમાં જેટલી બાજુઓ છે એ બધી બાજુઓના માપ કેવા આપેલા હોય? સરખા હોય. તો એવી આકૃતિ, એવા બહુકોણને શું કહેવામાં આવે? નિયમિત બહુકોણ કહે છે. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણ એ કેવો ત્રિકોણ કહેવાય છે? નિયમિત બહુકોણ કહેવાશે. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુઓ સરખી છે તો એ નિયમિત બહુકોણ આવશે, નિયમિત ત્રિકોણ કહેવાય. તો એની પરિમિતિ કેટલી થશે? તો એની પરિમિતિ થશે 3 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. સમબાજુ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેની ચારે બાજુના માપ કેવા છે? સરખા. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત પંચકોણની પરિમિતિ. તો નિયમિત છે પંચકોણ એટલે 5 બાજુ, તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત ષષ્ટકોણની પરિમિતિ 6 ગુણ્યા બાજુની લંબાઈ. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને ક્ષેત્રફળ કહે છે. કોઈ પણ બંધ આકૃતિ છે એ સપાટીનો જેટલો ભાગ રોકતી હોય એટલા ભાગને શું કહેવામાં આવે છે? એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. સ્વાધ્યાય 10.1 નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. આપણને અહીંયા જે આકૃતિ આપવામાં આવેલી છે એ આકૃતિઓ સાથે સાથે એમની બાજુઓના માપ પણ આપેલા છે. તો આકૃતિ A, B, C, D, E જે પણ આકૃતિ આપેલી છે આકૃતિની બધી બાજુઓ જેટલી છે એ બાજુઓના માપનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? એ આકૃતિની પરિમિતિ મળશે. તો પહેલી આકૃતિની પરિમિતિ શું થશે? બધી બાજુઓનો સરવાળો એટલે કે 5 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી બરાબર શું થશે? 12 સેમી. આ જ રીતે આપણે જેટલી પણ આકૃતિ આપેલી છે બધી આકૃતિઓનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે? એમની પરિમિતિ મળશે. અહીંયા આકૃતિ F દેખીએ તો Fમાં દેખીએ તો કેટલી બાજુઓ આપેલી છે? ઘણી બાજુઓ આપેલી છે. એમાં બધી બાજુઓના માપ આપેલા છે? તો દેખીએ તો અહીંયા બાજુનું માપ આપેલું નથી. આપણે દેખીએ કે 3 સેમી આવી બાજુનું માપ કેટલું આવે છે? 3 સેમી. તો એ બાજુનું માપ કેટલું થશે? 3 સેમી. અહીંયા બાજુનું માપ નથી આપ્યું, એનું કેટલું થશે? 2 સેમી. હવે બધી બાજુઓના માપનો સરવાળો કરશો એટલે આપણને એની પરિમિતિ મળશે. એટલે કે પરિમિતિ કરવી હોય તો આપણે શું કરી શકીએ છીએ? બધી બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે છે? એની પરિમિતિ. જેમ કે F ની પરિમિતિ કરી એની બધી બાજુઓના માપનો સરવાળો કર્યો તો જવાબ આપણને કેટલો મળશે? 52 સેમી. તો 52 સેમી આકૃતિ F ની શું છે? પરિમિતિ. દાખલા નંબર 2 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા
એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? જ્યારે આપણને કોઈ પણ વસ્તુની આજુબાજુનું માપ શોધવાનું હોય ત્યારે એ દરમિયાન આપણે શું શોધીશું? એ આકારની પરિમિતિ. જે પણ આકાર આપેલો હોય એ આકારની પરિમિતિ શોધીએ એટલે આપણને શું મળે? એની આજુબાજુ એની ફરતેનું ટોટલ માપ મળે. અહીંયા જરૂરી ટેપની લંબાઈ કીધી છે એટલે ક્યાં ઢાંકવાનું છે? લંબચોરસ ડબ્બાના ઢાંકણાની ફરતે છે. એ લંબચોરસ ડબ્બાના ઢાંકણાની આપણે પરિમિતિ શોધી એટલે આપણને શું મળે? જરૂરી ટેપની લંબાઈ. લંબચોરસ ડબ્બું છે, ઢાંકણું છે, તો લંબચોરસની પરિમિતિ આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 46 સેમી વત્તા પહોળાઈ 10 સેમી એટલે કે 40 વત્તા 10 50. તો 2 ગુણ્યા 50 કેટલા થશે? 100 સેમી. 100 સેમી એટલે કેટલા થાય? 1 મીટર. એટલે કે જરૂરી ટેપની લંબાઈ 1 મીટર અથવા તો 100 સેમી છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3. ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી છે. આ સપાટીની પરિમિતિ કેટલી થાય? ટેબલની ઉપરની સપાટીના 2 માપ આપ્યા છે એટલે કે એક લંબાઈ છે અને એક પહોળાઈ છે. ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 2 મીટર 25 સેમી. આપણે એને મીટરમાં ફેરવીએ તો કેટલા આવશે? 2.25 મીટર. આપણને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર થાય, બરાબર? તો 25 સેમીને મીટરમાં ફેરવીએ એટલે 0.25 આવે અને 2 વત્તા 0.25 એટલે 2.25 મીટર. એ જ રીતે એની પહોળાઈ કેટલી થશે? 1 મીટર 50 સેમી. તો એ કેટલી થશે? 1.50 મીટર. ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ પૂછી છે તો શું આવશે? ટેબલ કેવું છે? લંબચોરસ એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એની પરિમિતિનું સૂત્ર થાય. હવે એમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 2.25 વત્તા પહોળાઈ 1.50. એકમ શું આવશે? મીટર. 2.25 વત્તા 1.50 કરીએ કેટલા આવશે? 3.75 ગુણ્યા 2. 3.75 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા મળે આપણને? 7.50 મીટર મળે. એટલે કે ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ કેટલી થશે? 7.50 મીટર અથવા તો 7 મીટર 50 સેમી. દાખલા નંબર 4. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? અહીંયા ફોટોગ્રાફની ફ્રેમની લંબાઈ કેટલી છે? 32 સેમી અને પહોળાઈ 21 સેમી. ફોટોગ્રાફ ફ્રેમની પરિમિતિ કેટલી થશે? તો એની લંબચોરસ આકાર છે તો એની પરિમિતિ જેટલી એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા લંબાઈ 32 સેમી વત્તા પહોળાઈ 21 સેમી કેટલા થશે? 53 ગુણ્યા 2 કેટલા થાય? 106 સેમી. તો જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ કેટલી થશે? 106 સેમી થાય. દાખલા નંબર 5. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા કેટલી લંબાઈનો તાર જોઈશે? અહીંયા આપણને જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. એની ફરતે તારની વાડ કરવાની છે તો એના માટે શું જોઈશે? જમીનના ટુકડાની પરિમિતિ એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 0.7 કિમી વત્તા પહોળાઈ 0.5 કિમી. 0.7 વત્તા 0.5 કેટલા થશે? 1.2 કિમી. એટલે 2 ગુણ્યા 1.2 એટલે કેટલા થાય? 2.4 કિમી થાય. આ પરિમિતિ શું બતાવે છે કે લંબચોરસ જમીનના ટુકડાની ફરતે એક હાર આપણે કરીએ ત્યારે જ કેટલું જોઈશે તાર એ બતાવે છે. એટલે કે એક વખત વાટ કરતા તારની લંબાઈ કેટલી થાય? 2.4 કિલોમીટર. આપણે એવી કેટલી કરવાની છે? 4 વખત. કેટલી કરવાની? 4 વખત.
તો 4 વખત વાડ કરતાં તારની લંબાઈ કેટલી થશે? તો 4 ગુણ્યા 2.4 એટલે 9.6 કિમી. આમ કુલ 9.6 કિમી લંબાઈનો તાર જોઈએ. દાખલા નંબર 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. એમાં પહેલું છે 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. શું છે? 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. તો ત્રિકોણની બાજુઓના માપ 3 સેમી, 4 સેમી અને 5 સેમી આપેલા. ત્રિકોણની પરિમિતિ શું થાય? બધી બાજુઓના માપનો સરવાળો, એટલે કે 3 સેમી વત્તા 4 સેમી વત્તા 5 સેમી કેટલા થશે? 12 સેમી. હવે બીજું છે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું છે? 3 ગુણ્યા એક બાજુની લંબાઈ, એટલે કે 3 ગુણ્યા 9 કેટલા થાય? 27 સેમી. ત્રીજામાં આપ્યું છે કે સમત્રી બાજુ ત્રિકોણની બાજુના માપ આપેલા છે. એમાં બે સમાન બાજુનું માપ 8 સેમી આપેલું છે, એટલે કે 8 સેમી કેટલી વખત આવશે? 2 વખત. અને 6 સેમી ત્રીજી બાજુનું માપ, અન્ય બાજુ, એટલે કે 6 સેમી ત્રીજી બાજુનું માપ. બધી બાજુના માપનો સરવાળો કેટલો થશે? 8 સેમી વત્તા 6 સેમી વત્તા 8 સેમી, એટલે કે 22 સેમી થાય. દાખલા નંબર 7. જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. અહીંયા આપણને બાજુઓના માપ કહી દીધા 10 સેમી, 14 સેમી અને 15 સેમી. ત્રિકોણની પરિમિતિ એ કોઈ પણ આકારની પરિમિતિ, એટલે બધી બાજુઓના માપનો સરવાળો, એટલે કે 10 સેમી વત્તા 14 સેમી વત્તા 15 સેમી. તો કેટલા થશે? 39 સેમી થાય. દાખલા નંબર 8. જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ શોધો. શું કીધું છે? નિયમિત ષષ્ઠકોણ આપેલો છે, એટલે કે એની દરેક બાજુનું માપ કેટલું થશે? 8 મીટર. તો નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ કેટલી થાય? ષષ્ઠકોણ એટલે 6 બાજુ, તો એટલે કે 6 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે કે 6 ગુણ્યા 8 કેટલા થશે? 48 મીટર. આમ નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ કેટલી થાય? 48 મીટર. આપણે આગળ જ કહ્યું એમ કે નિયમિત આકાર એટલે કે એવો આકાર કે જેમાં શું હોય? બધી બાજુઓના માપ સરખા. ષષ્ઠકોણ છે તો ષષ્ઠકોણમાં કેટલી બાજુ હોય? 6. તો 6 એ 6 બાજુના માપ કેટલા હશે? 8 મીટર. દાખલા નંબર 9. 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. આપણને અહીંયા શું આપી છે? ચોરસની પરિમિતિ આપી દીધી છે 20 મીટર. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 4 ગુણ્યા એક બાજુનું માપ. હવે 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર ચોરસની પરિમિતિ છે. તો એક બાજુનું માપ બરાબર શું થાય? ચોરસની પરિમિતિ. 4 બરાબરની સામે આવે તો ઉપર ગુણાકારમાં છે, તો છેદમાં સામેની બાજુ ક્યાં આવશે? છેદમાં. એટલે કે 4 ગુણ્યા એક બાજુનું માપ શું થશે? ચોરસની પરિમિતિ ભાગ્યા 4. ચોરસની પરિમિતિ 20 છેદમાં 4. 20 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા આવે? 5 મીટર. તો ચોરસની એક બાજુનું માપ કેટલું થાય? 5 મીટર. જો તમારે ચેક કરવું છે કે તમે શોધેલો જવાબ સાચો છે કે ખોટું, બાજુનું માપ તમે જે શોધ્યું એ સાચું આવ્યું કે ખોટું, તો ચોરસની પરિમિતિની બાજુનું માપ આવ્યું આપણને 5 મીટર. તો હવે એના પરથી ચોરસની પરિમિતિ શોધો. તો શું થાય? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 5. તો કેટલા થાય? 20. ચોરસની પરિમિતિ 20 આવી ગઈ. મતલબ કે તમે શોધેલો જવાબ કેવો છે? સાચો. નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે તેની દરેક બાજુની લંબાઈ કેટલી? કેવો આકાર કયો આપણને? નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો એક બાજુની લંબાઈ બરાબર શું થાય? નિયમિત પંચકોણની પરિમિતિ. અને બરાબરની સામે જાય તો ક્યાં આવે? છેદમાં 5. એટલે કે છેદમાં 5. પંચકોણની પરિમિતિ 100 સેમી કીધી છે, તો 100 ભાગ્યા 5 એટલે કે 20 સેમી. તો નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ કેટલી આવશે? 20 સેમી. દાખલા નંબર 11. દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો આ દોરીનો ઉપયોગ
પહેલું એક ચોરસ, બીજું એક સમબાજુ ત્રિકોણ અને ત્રીજું એક નિયમિત ષષ્ઠકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? શું કીધું છે? એક 30 સેમી લંબાઈની જે દોરી આપી છે આપણને એમાંથી જ આપણે વિવિધ આકાર બનાવવાના છે. તો દોરીમાંથી ચોરસ બનાવીએ તો ચોરસની પરિમિતિ કેટલી થાય? 30 સેમી. આપણે 30 સેમી દોરીમાંથી ચોરસ બનાવીએ છીએ એટલે એની આજુબાજુનું માપ ટોટલ કેટલું થાય? 30 સેમી. તો એની પરિમિતિ કેટલી કહેવાશે? 30 સેમી. ચોરસની એક બાજુની લંબાઈ કેટલી થાય? ચોરસની પરિમિતિ ભાગ્યા ચોરસની 4. ચોરસની પરિમિતિ 30 સેમી આપી છે તો ચોરસની એક બાજુની લંબાઈ કેટલી થશે? ચોરસની પરિમિતિ ભાગ્યા 4 એટલે કે 30 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવશે? 7.5 સેમી. તો ચોરસની એક બાજુની લંબાઈ કેટલી થશે? 7.5 સેમી. હવે દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવીએ તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી થાય. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? 3 ગુણ્યા બાજુની લંબાઈ. એટલે કે સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ બરાબર શું થશે? સમબાજુ ત્રિકોણની પરિમિતિ છેદમાં 3 એટલે કે 30/3. 30 ભાગ્યા 3 કરીએ કેટલા આવશે? 10 સેમી. તો આપણે જે દોરી વડે સમબાજુ ત્રિકોણ બનાવ્યો છે એની બાજુની લંબાઈ કેટલી થશે? 10 સેમી. ત્રીજું છે દોરીમાંથી એક નિયમિત ષષ્ઠકોણ બનાવી તો બનતા નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ કેટલી? તો 30 સેમી. નિયમિત ષષ્ઠકોણ છે એટલે કે એની પરિમિતિનું સૂત્ર 6 ગુણ્યા બાજુની લંબાઈ. તો એક બાજુની લંબાઈ કેટલી થાય? ષષ્ઠકોણની પરિમિતિ છેદમાં 6 આવશે બરાબરની સામેથી. બાજુની લંબાઈ જોડે ગુણાકારમાં છે એ વસ્તુ આપણે સામે લઈ જઈએ તો ક્યાં આવશે? છેદમાં 6 એટલે કે 30 ભાગ્યા 6 કેટલા થશે? 5 સેમી. તો બનતા નિયમિત ષષ્ઠકોણની એક બાજુની લંબાઈ 5 સેમી હોય. દાખલા નંબર 12. એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું થાય? ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની બધી બાજુઓના માપનો સરવાળો. એમાં 12 સેમી અને 14 સેમી આપી છે. ત્રીજી બાજુ શોધવાની છે. બે બાજુનો સરવાળો કેટલો થાય? 26 સેમી વત્તા ત્રીજી બાજુ. ત્રિકોણની પરિમિતિ આપણને કહી દીધી 36 સેમી. તો આપણે હવે ત્રિકોણની પરિમિતિની જગ્યાએ આપણે શું લખીએ? 36 લખીએ તો શું થશે? 26 સેમી વત્તા ત્રીજી બાજુ બરાબર 36 સેમી. ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. 26 સેમીને બરાબરની સામે લઈ જાઓ. અહીંયા કેવા છે? પ્લસ. સામે જશે એટલે કેવા થશે? માઇનસ. બરાબરની સામે જાય એટલે નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. એટલે 36 માઇનસ 26 કેટલા થશે? 10 સેમી. તો ત્રિકોણની ત્રીજી બાજુ કેટલી થશે? 10 સેમી થાય. એક ચોરસ બાગની બાજુના માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? ચોરસ બાગની એક બાજુનું માપ આપેલું છે 250 મીટર. ચોરસ છે એટલે બધી બાજુઓના માપ સરખા રહેવાના. ચોરસ બાગની પરિમિતિ શોધીએ એની ફરતે વાડ કરવાની છે એટલે આપણે એની પરિમિતિ શોધવી પડે. એટલે કે 4 ગુણ્યા બાગની એક બાજુનું માપ એટલે કે 4 ગુણ્યા 250 મીટર તો કેટલા થાય? 1000 મીટર. 1 મીટર વાડ કરવાનો ખર્ચ આપેલો છે 20 રૂપિયા. શું કીધું છે? 20 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા. તો આપણે કેટલી વાડ છે? 1000 મીટર છે. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો 20 ગુણ્યા 1000 કેટલા થશે? 20,000. આમ ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ 20,000 રૂપિયા થશે. દાખલા નંબર 14. એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? અહીંયા પણ આપણે શું શોધીશું? સૌપ્રથમ લંબચોરસ બાગની પરિમિતિ. લંબચોરસ બાગ છે તો એની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ 175 મીટર વત્તા પહોળાઈ 125 મીટર. 175 વત્તા 125 કેટલા થશે? 300. એટલે કે 2 ગુણ્યા 300 કેટલા થાય? 600 મીટર.
1 મીટર વાટ કરવાનો ખર્ચ આપણને કીધેલો હતો 12 રૂપિયા, તો 600 મીટર વાટ કરવાનો ખર્ચ કેટલો થશે? 12 ગુણ્યા 600 એટલે કે 7200. આમ લંબચોરસ બાગને વાટ કરવાનો ખર્ચ 7200 રૂપિયા થશે. દાખલા નંબર 15. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે, જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે, જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે? તો સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે, તો સ્વીટીએ દોડેલું અંતર શોધવું હોય તો શું કરવું પડે? ચોરસ બાગની પરિમિતિ શોધવી પડે. ચોરસ બાગની પરિમિતિ બરાબર શું થાય? 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસની બાજુનું માપ કેટલું આપ્યું છે? 75 મીટર, એટલે કે 4 ગુણ્યા 75 કેટલા થશે? 300 મીટર. હવે છે બુલબુલ એ કોની ફરતે દોડે છે? લંબચોરસ બાગની ફરતે. એમાં લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. લંબચોરસ બાગની પરિમિતિ કેટલી થશે? લંબચોરસ બાગની પરિમિતિ થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 60 મીટર વત્તા પહોળાઈ 45 એટલે કેટલા થશે? 105 મીટર. 2 ગુણ્યા 105 મીટર કેટલા થાય? 210 મીટર. એટલે કે લંબચોરસ બાગની પરિમિતિ થશે 210 મીટર. એટલે કે બુલબુલ 210 મીટર દોડે છે. 210 અને 300 માંથી મોટું કોણ? 300 મીટર. એટલે કે ઓછું કોણ દોડ્યું કહેવાય? 210 મીટર દોડ્યું હોય ઓછું. 210 મીટર લંબચોરસ બાગની પરિમિતિ, એની ફરતે કોણ દોડે છે? બુલબુલ. એટલે કે બુલબુલ સ્વીટી કરતાં ઓછું દોડી કહેવાય. દાખલા નંબર 16. નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે? તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો? તો અહીંયા દેખી કે દરેક આકાર આપેલો છે, એની બાજુઓના માપ આપેલા છે. શું શોધવાની છે? પરિમિતિ. તો શું કરશો? બધી બાજુઓના માપનો સરવાળો. પહેલી આકૃતિ ચોરસ છે, દરેક બાજુની લંબાઈ 25 સેમી છે, તો ચોરસની પરિમિતિ કેટલી થાય? 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 25 બરાબર 100 સેમી. બીજી આકૃતિ લંબચોરસ છે, એમાં લંબાઈ 40 સેમી અને પહોળાઈ 10 સેમી આપેલી છે. તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 40 સેમી વત્તા પહોળાઈ 10 સેમી. 40 વત્તા 10 50. 2 ગુણ્યા 50 100 સેમી. ત્રીજી લંબચોરસ આકૃતિ છે, એમાં લંબાઈ 30 સેમી અને પહોળાઈ 20 સેમી છે. તો એની લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા લંબાઈ 30 વત્તા પહોળાઈ 20. 30 વત્તા 20 50 સેમી. તો 2 ગુણ્યા 50 100 સેમી. ચોથી આકૃતિ ત્રિકોણની આકૃતિ છે. ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે 40 સેમી, 30 સેમી અને 30 સેમી. તો ત્રિકોણની પરિમિતિ શું થશે? 40 વત્તા 30 વત્તા 30 100 સેમી. હવે તમે દેખો કે ચારેયનો જવાબ શું આવ્યો છે? સરખો 100 સેમી. એટલે કે ઉપર ચારે આકૃતિની પરિમિતિ સરખી આપેલી છે. કેટલી? 100 સેમી છે. આમ સ્વાધ્યાય 10.1માં આપણે વિવિધ આકારની પરિમિતિ શોધતા શીખ્યા. આમ કોઈ પણ વસ્તુની ફરતીનું માપ આપણને કીધું હોય એ દરમિયાન આપણે એ આકારની આપણે શું શોધવાની? પરિમિતિ શોધવાની, જેથી આપણને એની ફરતીનું માપ મળે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 10 માપન સ્વાધ્યાય 10.2. આપણે સ્વાધ્યાય 10.1માં પરિમિતિ અને એના આધારે કેટલાક દાખલા ગણ્યા. હવે સ્વાધ્યાય 10.2માં છે કે નીચેની આકૃતિના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવવાના. જેવું તમે 5મા ધોરણમાં કરી ગયા છો આગળ, કે ચોરસની સંખ્યા આપેલી હોય અને આપણે એના આધારે આપણે આકૃતિના ક્ષેત્રફળ શોધતા હતા, જે આપણે 5મા ધોરણમાં ગણી ગયા છીએ. એ જ રીતે આપણે અહીંયા પણ આકૃતિના ક્ષેત્રફળ શોધવાના છે કે આકૃતિમાં કેટલા ચોરસ છે. એના આધારે આપણે શું કરવાનું છે? આકૃતિના ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા જે આકૃતિના વિવિધ આકારો આપેલા છે, A B C D E થી લઈને N સુધીના, તો આપણે દરેક આકાર માટે આપણે એની ક્ષેત્રફળ શોધીશું. દેખીએ કે પહેલી આકૃતિમાં કેટલા ચોરસ આપેલા છે?
તમે અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે એમાં ગણી શકો છો ટોટલ કેટલા ચોરસ છે, ચોરસની સંખ્યા 9 આપેલી છે. તો એનું ક્ષેત્રફળ શું થશે? 9 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે 9 ચોરસ એકમ. આપણને ખબર છે કે આખા ચોરસ માટે આપણે કેટલા લેતા હતા? 1 અને અડધા ચોરસ માટે 1/2. બીજી આકૃતિમાં દેખીએ તો એમાં ટોટલ ચોરસની સંખ્યા કેટલી આપેલી છે? 5 અને 5 એ 5 ખાના કેવા છે? આખા છે એટલે એના માટે 1 લેવાય. તો ક્ષેત્રફળ એનું શું થાય? 5 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે 5 ચોરસ એકમ. ત્રીજી આકૃતિ છે એમાં તમે દેખશો તો તમને જણાશે કે આખા ચોરસની સંખ્યા 2 છે અને અડધા ચોરસની સંખ્યા 4 છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 2 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 1/2. આખા ચોરસને 1 વડે ગુણવાનું અને અડધા ચોરસને 1/2 વડે. તો 4 ભાગ્યા 2 કેટલા થાય? 4 ગુણ્યા 1/2 આપેલું છે તો એના બરાબર કેટલા થશે? 2 એટલે કે 2 ગુણ્યા 1 2 વત્તા 4 ગુણ્યા 1/2 2 વત્તા 2 ચોરસ એકમ એટલે કે 4 ચોરસ એકમ. ચોથું છે એમાં આખા ચોરસ જ આપેલા છે. આખા ચોરસની સંખ્યા કેટલી છે? 8. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ગુણ્યા 1 એટલે કે 8 ચોરસ એકમ. આકૃતિ ઈમાં દેખીએ તો આકૃતિ ઈમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા 10 છે. આમાં આકૃતિ ઈમાં આપણે દેખી શકીએ કે આખા ચોરસ કેટલા છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10. તો આખા ચોરસ હવે એનું ક્ષેત્રફળ કેટલું થશે? આખા ચોરસની સંખ્યાને 1 વડે ગુણીશું એટલે કે 10 ગુણ્યા 1 તો કેટલા થાય? 10 ચોરસ એકમ. મતલબ કે આખા ચોરસ છે તો ગુણ્યા 1 અને અડધા ચોરસ હોય તો અડધા ચોરસની સંખ્યા ગુણ્યા 1/2 અથવા તો અડધા ચોરસની સંખ્યાને આપણે શું કરીશું? 2 વડે ભાગીશું. આકૃતિ એફ દેખીએ તો એમાં આખા કેટલા છે? 2 આખા ચોરસની સંખ્યા છે અને અડધા ચોરસની સંખ્યા કેટલી છે? તો 1 2 3 અને 4 અડધા ચોરસ છે. તો અડધા ચોરસની સંખ્યા 4. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 2 ગુણ્યા 1 એટલે કે આખા ચોરસની સંખ્યા વત્તા 4 ગુણ્યા 1/2 એ અડધા ચોરસ માટે. આગળ કર્યું એમ 4 ગુણ્યા 1/2 તેના બરાબર કેટલા થાય? 2 એટલે કે 2 વત્તા 2 કેટલા થશે? 4 ચોરસ એકમ. એ જ રીતે જી માટે દેખીએ તો જીમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો 1 2 3 અને 4 એ કેવા છે? આખા ચોરસની સંખ્યા છે. જ્યારે અડધા ચોરસ કેટલા છે? 1 2 3 અને 4. તો અડધા ચોરસની સંખ્યા પણ 4 છે. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 1/2. આખા ચોરસની સંખ્યાનું ક્ષેત્રફળ વત્તા અડધા ચોરસની સંખ્યાનું ક્ષેત્રફળ. આખાનું ક્ષેત્રફળ આપણે 1 લેતા હોય તો અડધાનું કેટલું લેવાય? એનું અડધું એટલે કે 1 ના અડધા 1/2. એટલા માટે અડધા માટે આપણે શું લઈએ છીએ? 1/2. તો 4 ગુણ્યા 1 4 વત્તા 4 ગુણ્યા 1/2 2 એટલે કે 4 વત્તા 2 ચોરસ એકમ છે તો કેટલા થશે? 6 ચોરસ એકમ થાય. એચ માટે દેખીએ તો એચમાં કેટલા આપેલા છે? આખા ચોરસ જ આપેલા છે. કેટલા છે? 5. 1 2 3 4 અને 5 ચોરસ આપેલા છે. તો આખા ચોરસની સંખ્યા 5 છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 5 ગુણ્યા 1 5 ગુણ્યા 1 5 તો 5 ચોરસ એકમ. ચોરસ એકમ એ ક્ષેત્રફળ માટેનું એકમ છે. એનું કે ક્ષેત્રફળ આપણે કોઈ પણ શોધીએ તો એનું એકમ શું લખાશે? ચોરસ એકમ. જે રીતે આપણી પરિમિતિમાં સેમીમાં માપ હોય તો આપણે સેમી લખતા, મીટરમાં માપ હોતા તો શું લખતા? મીટર. એ રીતે અહીંયા કોઈ માપ આપેલું નથી તો આપણે એનું એકમ શું લખીએ છીએ? ચોરસ એકમ. આઈમાં પણ આપણે દેખીએ કે આખા ખાના જ બધા આપેલા છે. કેટલા આપેલા છે? તો 1 2 3 4 5 6
7, 8, 9. 9 ચોરસ ખાના આખા આપેલા છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 9 ગુણ્યા 1 એટલે કે 9 ચોરસ એકમ. જે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો આખા ચોરસ આમાં કેટલા છે? 2. કેટલા આપેલા છે? 2. અને અડધા 1, 2, 3 અને 4. તો અડધા ચોરસની સંખ્યા 4. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 2 ગુણ્યા 1 આખો એકમ એટલે 2 વત્તા 4 ગુણ્યા 1 દૂતીયાંશ કેટલા થાય? 2. તો 2 વત્તા 2 એટલે 4 ચોરસ એકમ. કે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો અહીંયા દેખીએ તો 1, 2, 3 અને 4 આખા ચોરસ છે. અને અડધા કેટલા છે? 1 અને 2. એ બંને કેવા છે? અડધા ચોરસ છે. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 ગુણ્યા 1 આખા ચોરસ છે માટે વત્તા 2 ગુણ્યા 1 દૂતીયાંશ અડધા ચોરસ માટે. 2 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે કેટલા થાય? 2 ભાગ્યા 2 કેટલા આવે? 1. એટલે કે 4 વત્તા 1 કેટલા થશે? 5 ચોરસ એકમ. હવે એલ માટે દેખીએ તો આખા ચોરસ કેટલા છે? 3. અડધા ચોરસ 4. અડધાથી વધારે ચોરસ 3 છે અને અડધાથી ઓછું હોય એવા ચોરસ કેટલા છે? 1. કે જેમાં આકૃતિ શું આવેલી હોય? આખા, અડધા, અડધાથી વધારે ને અડધાથી ઓછા એ રીતે માપ લખવામાં આવે છે. અડધાથી ઓછા લખવામાં આવે આખા ચોરસ માટે તો આપણે ગુણ્યા 1 કરીએ છીએ એટલે કે 3 ગુણ્યા 1. અડધા ચોરસ માટે ભાગ્યા 2 એટલે કે 4 ગુણ્યા 1 દૂતીયાંશ. અડધા કરતાં વધારે હોય, આખું ના હોય પણ કેવું હોય? અડધા કરતાં વધારે માપ, તો એના ગુણ્યા પણ આપણે કેટલા લઈએ છીએ? 1 એટલે કે 3 ગુણ્યા 1. અને અડધાથી ઓછું હોય તો એના માટે આપણે ગુણાકારમાં એનું ક્ષેત્રફળ કેટલું લઈએ છીએ? 0 એટલે કે 1 ગુણ્યા 0. હવે 3 ગુણ્યા 1 3, 4 ગુણ્યા 1 દૂતીયાંશ કેટલા થાય? 2 વત્તા 3 ગુણ્યા 1 3 વત્તા 1 ગુણ્યા 0 કેટલા થશે? 0 એટલે કે 3 વત્તા 2 વત્તા 3 વત્તા 0 બરાબર કેટલા થશે? 8 ચોરસ એકમ થશે. ફરી દેખીએ અહીંયા કે આખા ચોરસ 3 આપેલા છે, અડધા ચોરસની સંખ્યા 4 છે. અડધાથી વધારે ચોરસની સંખ્યા 3 ને અડધાથી ઓછા ચોરસની સંખ્યા 1 છે. મતલબ કે આકૃતિમાં આખા ચોરસ કેટલા આપેલા છે? 3. અડધા ચોરસ 4. હવે આખા ચોરસ માટે ખબર છે આપણને કે આપણે કેટલા વડે ગુણીએ છીએ? 1 વડે. એટલે કે 3 ગુણ્યા 1. અડધા ચોરસ માટે 1 દૂતીયાંશ વડે એટલે કે 4 ગુણ્યા 1 દૂતીયાંશ. અડધા કરતાં વધારે ચોરસ માટે આપણે એનું ક્ષેત્રફળ કેટલું લઈશું? જે ચોરસ અડધા કરતાં વધારે આવેલું હોય આકૃતિમાં તો એનું ક્ષેત્રફળ આપણે 1 લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 1 એટલે કે 3 ગુણ્યા 1. અને અડધાથી ઓછું હોય, અડધું પણ ના હોય, અડધાથી કેવું હોય એનું માપ આકૃતિમાં? ઓછું, તો એવા ચોરસનું ક્ષેત્રફળ આપણે કેટલું લઈએ છીએ? 0. અડધા કરતાં ઓછું માપ દર્શાવેલું હોય તો આપણે એવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું લઈશું? 0 એટલે કે 1 ગુણ્યા 0. તો 3 ગુણ્યા 1 3, 4 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે 2, 3 ગુણ્યા 1 3 વત્તા 1 ગુણ્યા 0 0. 3 વત્તા 2 વત્તા 3 વત્તા 0 કેટલા થશે? 8. એટલે કે એલ આકૃતિમાં આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 8 ચોરસ એકમ થાય. એમાં આખા ચોરસની સંખ્યા કેટલી આપેલી છે? 7. અડધા ચોરસ આપેલા નથી. અડધાથી વધારે આપેલા છે કેટલા? 7 ને અડધાથી ઓછા 4. અહીંયા દેખીએ કે 7 ચોરસ 1 2 3 4 5 6 અને 7 એ કેવા છે? આખા ચોરસ છે. કેવા છે? આખા ચોરસ. હવે અડધા કરતાં વધારે 1 2 3 4 5 6 અને 7 એ કેવા છે? અડધા કરતાં વધારે છે. અને અડધા કરતાં ઓછા 1 2 3 અને 4 એ કેવા છે? અડધા કરતાં ઓછા છે. હવે એનું ક્ષેત્રફળ તો આખા ચોરસ માટે 7 ગુણ્યા 1,
અડધા આપેલા નથી તો એની જગ્યાએ શૂન્ય, એટલે કે 0 ગુણ્યા 1 તૃતીયાંશ હશે. તો તમે ના આપેલા હોય તો તમે ના લખો તો ચાલે. વત્તા 7 ગુણ્યા 1 એ શેના માટે છે? અડધાથી વધારે છે એના માટે. વત્તા અડધાથી ઓછા ચોરસ માટે શું થાય છે? 4 ગુણ્યા 0. તો 7 ગુણ્યા 1 7, વત્તા 7 ગુણ્યા 1 7, વત્તા 4 ગુણ્યા 0 0, અને 0 ગુણ્યા 1 તૃતીયાંશ એ તો 0 જ આવશે. 7 વત્તા 7 કેટલા થશે? 14 ચોરસ એકમ થાય. એન આકૃતિ એનમાં આખા ચોરસની સંખ્યા 9 છે, અડધા ચોરસની સંખ્યા 0, અડધાથી વધારે ચોરસની સંખ્યા 9 અને અડધાથી ઓછા ચોરસની સંખ્યા 6. તો આખા ચોરસ માટે આપણે ક્ષેત્રફળ 1 લઈએ, એટલે કે 9 ગુણ્યા 1, વત્તા અડધા ચોરસથી વધારેની સંખ્યા 9, એટલે કે 9 ગુણ્યા 1 અડધા ચોરસથી વધારે ચોરસની સંખ્યામાંથી ક્ષેત્રફળ 1, અને અડધાથી ઓછી હોય તેના માટે 0, એટલે કે 6 ગુણ્યા 0. તો 9 વત્તા 0 એટલે કે 18 ચોરસ એકમ થાય. ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર 10 માપન, સ્વાધ્યાય 10.3. આપણે આગળ પરિમિતિ શોધવાનું સૂત્ર શીખી ગયા અને ક્ષેત્રફળ આપણે ચોરસ ખાના આપેલા છે એના પરથી શોધતા શીખ્યા. હવે સૂત્ર પરથી શીખવાના છે કે ક્ષેત્રફળ એટલે શું થાય? તો બંધ આકૃતિ વડે ઘેરાયેલા સમતલનું માપ એટલે શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો તમે આગળ ભણી ગયા છો અને આગળના ધોરણમાં પણ ભણી ગયા કે લંબચોરસ શોધવાનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. દાખલા નંબર 1, જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો પહેલામાં છે 3 સેમી અને 4 સેમી. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ 4 સેમી લઈ અને પહોળાઈ 3 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4 સેમી ગુણ્યા 3 સેમી બરાબર શું થશે? 12 ચોરસ સેમી. તમને આગળ કહ્યું એમ એનો એકમ શું લખવામાં આવે છે? ચોરસ સેમી. જો લંબાઈ અને પહોળાઈના માપ સેમીમાં છે તો એનું એકમ શું થશે? ચોરસ સેમી. અને મીટરમાં હશે માપ શું થશે? ચોરસ મીટર. પણ તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય કે દાખલો ગણતા હોય તો તમારું શું હોવું જોઈએ? લંબાઈ અને પહોળાઈ જે માપ આપેલા છે એ માપ કેવા હોવા જોઈએ? એકમ સરખા હોવા જોઈએ. લંબચોરસની લંબાઈ 21 મીટર લઈએ અને બીજામાં પહોળાઈ 12 મીટર લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 21 ગુણ્યા 12 252 ચોરસ મીટર. ત્રીજામાં આપેલું છે લંબચોરસની લંબાઈ 3 કિમી અને પહોળાઈ 2 કિમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 3 કિમી ગુણ્યા 2 કિમી. તો શું થશે? 3 ગુણ્યા 2 6 ચોરસ કિમી. ચોથામાં લંબચોરસની લંબાઈ 2 મીટર અને પહોળાઈ 70 સેમી છે. અહીંયા એકમ દેખીએ મીટર અને સેમી. તો મીટરને સેમીમાં ફેરવીએ તો શું થાય? મીટરને સેમીમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે, એટલે કે 2 ગુણ્યા 100 સેમી, એટલે કે 200 સેમી. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 200 ગુણ્યા 70, એટલે કેટલા થાય? 14000 સેમી સ્ક્વેર લખાય. સેમીનો વર્ગ, અથવા તો શું લખી શકો? આની જગ્યાએ તમે ચોરસ સેમી લખી શકો. દાખલા નંબર 2, જેની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલાનું આપેલું છે 10 સેમી. તો ચોરસની બાજુનું માપ 10 સેમી હોય તો ચોરસનું ક્ષેત્રફળ બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખાય. અહીંયા 10 સેમી છે તો 10 ગુણ્યા 10 કેટલા થશે? 100 ચોરસ સેમી. બીજામાં માપ 14 સેમી આપેલું છે. ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ, એટલે કે 14 સેમી ગુણ્યા 14 સેમી 196 ચોરસ સેમી. ત્રીજામાં માપ 5 મીટર આપેલું છે તો ચોરસની બાજુનું માપ શું થાય? 5 મીટર, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ બરાબર 5 મીટર ગુણ્યા 5 મીટર, એટલે કે 25 ચોરસ મીટર. દાખલા નંબર 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. પહેલાનું માપ છે 9 મીટર અને 6 સેમી, બીજામાં 17 મીટર અને 3 મીટર, ત્રીજામાં 4 મીટર અને 14 મીટર. તો કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તેના માટે શું કરવું પડે? ત્રણેયના ક્ષેત્રફળ શોધવા પડે. તો આપણે પહેલાનું ક્ષેત્રફળ શોધીએ.
તો શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ પહેલા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 9 ગુણ્યા 6, 9 × 54 ચોરસ મીટર. બીજામાં છે 17 મીટર અને 3 મીટર એટલે કે એક લંબાઈ અને એક પહોળાઈ. તો બીજા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 17 ગુણ્યા 3 એટલે કે 51 ચોરસ મીટર. અને ત્રીજામાં લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? 4 ગુણ્યા 14 એટલે કે 56 ચોરસ મીટર. અહીંયા દેખીએ કે ત્રણેય માપ આપેલા છે, એમાં સૌથી મોટું માપ સીમાં છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધુ સીમાં હોય અને સૌથી ઓછું શેમાં છે? બીમાં. તો બીમાં લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય. ચોથું, દાખલા નંબર 4, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. બાગની પહોળાઈ શોધો. આપેલ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું છે? 300 ચોરસ મીટર અને લંબાઈ આપી છે 50 મીટર. આપણે એની શું શોધવાની છે? પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે પહોળાઈ બરાબર શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આપણે સામે લઈ જઈએ તો ક્યાં આવશે? ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ એટલે કે 300 ભાગ્યા 50 તો કેટલા થાય? 6 મીટર. અહીંયા બંનેના એકમ મીટર છે, માટે આપણે ભાગાકાર કરી શકીએ. જો મીટર ના હોય તો બંનેના એકમ શું કરશો? સૌપ્રથમ સરખાવશો, ત્યારબાદ જ તમે ભાગાકાર કે ગુણાકાર કરવાના. દાખલા નંબર 5, 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો 500 મીટર લંબાઈ આપેલી છે જમીનની અને પહોળાઈ 200 મીટર આપી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 500 ગુણ્યા 200 કેટલા થાય? 1 લાખ ચોરસ મીટર. હવે પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા એટલે કે 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા કીધો છે. આપણે કેટલા છે? 1 લાખ ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ ચોકડી ગુણાકાર કરીએ તો 1 લાખ ગુણ્યા 8 છેદમાં 100. તો કેટલા આવશે જવાબ? 8000. એકમ અને દશકના સ્થાન પર જે શૂન્ય આપેલા છે એ કેન્સલ થાય એટલે કે કેટલા વધે? 1000. 1000 ગુણ્યા 8 કેટલા થશે? 8000. એટલે કે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો આવશે? 8000 રૂપિયા. દાખલા નંબર 6, એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? આપણને એકમ કહી દીધું ક્ષેત્રફળનું ચોરસ મીટર. તો આપણે જે માપ હશે એ કેમ શેમાં હોવા જોઈએ? મીટરમાં. ટેબલની સપાટીનું માપ આપણને આપ્યું છે 2 મીટર 1 મીટર 50 સેમી. એટલે કે લંબાઈ 2 મીટર લઈએ તો પહોળાઈ 1 મીટર 50 સેમી એટલે કેટલા થાય? લંબાઈ 2 મીટર એટલે કે 2 ગુણ્યા 100 એટલે કે 200 સેમી અને પહોળાઈ 1 મીટર 50 સેમી. તો 1 મીટર એટલે 100 સેમી વત્તા 50 સેમી 150 સેમી. તો લંબચોરસ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 200 ગુણ્યા 150 એટલે કે 3000 ચોરસ સેમી. ક્ષેત્રફળને ચોરસ સેમીમાંથી ચોરસ મીટરમાં ફેરવવા હોય તો 1 ચોરસ મીટર બરાબર શું થાય? 100 ગુણ્યા 100 ચોરસ સેમી એટલે કે 10000 ચોરસ સેમી. તો 30000 ચોરસ સેમી બરાબર શું થાય? 30000 ભાગ્યા 10000. 30000 ભાગ્યા 10000 કરીએ એટલે આપણને શું મળે? 3 ચોરસ મીટર. તો ટેબલની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 3 ચોરસ મીટર થાય. દાખલા નંબર 7, એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભોયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી અથવા તો જાજમ જોઈએ? લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી. 3 મીટર 50 સેમી છે. 50 સેમીને મીટરમાં ફેરવો એટલે કેટલા વડે ભાગવા પડે? 100 વડે. એટલે કેટલા આવે? 0.50 મીટર. 3 વત્તા 0.50 તો કેટલા થાય? 3.50 મીટર. એટલે કે ભોયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 4 મીટર ગુણ્યા પહોળાઈ હવે કેટલી લઈશું? 3.50 મીટર. 4 ગુણ્યા 3.50 કરો તો કેટલા આવશે? 14 મીટર આવે. આમ 14 ચોરસ મીટર શેતરંજી ઓરડાના ભોયતળિયા માટે ઢાંકવા જોઈએ. દાખલા નંબર 8, એક ભોયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ
4 મીટર છે, તેના પર 3 મીટર બાજુવાળો એક ચોરસ શેત્રંજી પાથરીએ તો શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો તમે આકૃતિમાં દેખી શકો કે આખું જે માપ છે એ કેટલું છે, 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ, એટલે કે જે આ મોટું ચોરસ છે એ શું દર્શાવે છે, ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈ દર્શાવે છે. અંદર આપણે શું પાથરી છે, ચોરસ શેત્રંજી પાથરી છે, તો એ માપ છે આ શું દર્શાવે છે, વ્હાઈટ ભાગ એમાં ચોરસ શેત્રંજી દર્શાવે છે. હવે બાકીનો જે આ ગ્રે કલરનો ભાગ છે એ બાકીનો પાથર્યા વગરનો ભાગ વધ્યો. તો આપણે શું કરીશું, આખા માપમાંથી જો આપણે આટલું માપ બાદ કરીએ તો આપણને બાકી વધેલું માપ મળશે. આપણે શું કરીએ, આખા માપમાંથી ચોરસ ભાગવાળું માપ બાદ કરી દઈએ તો આપણને બાકી વધેલું માપ મળે. તેના માટે શું કરીશું, આપણે પહેલાં તો ભોયતળિયાનું ક્ષેત્રફળ અને ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ શોધીશું. ભોયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ભોયતળિયાનું લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર, 5 ગુણ્યા 4 20 ચોરસ મીટર થાય. હવે ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ શોધીએ તો એની લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસ શેત્રંજીની લંબાઈ કેટલી છે, 3 મીટર, એટલે કે 3 ગુણ્યા 3 તો કેટલા થશે, 9 ચોરસ મીટર. તો ભોયતળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર, જ્યારે શેત્રંજીનું ક્ષેત્રફળ કેટલું છે, 9 ચોરસ મીટર. ભોયતળિયે શેત્રંજી પાથરતા અમુક ભાગ ખુલ્લો રહી જાય તો એ ભોયતળિયે શેત્રંજી પાથરતા બાકી ક્ષેત્રફળ કેટલું થાય, તો આખા ભોયતળિયાનું ક્ષેત્રફળ એમાંથી આપણે શું કરીએ, ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરીએ, એટલે કે 20 ચોરસ મીટર માઇનસ 9 ચોરસ મીટર તો કેટલા થાય, 11 ચોરસ મીટર. એટલે કે શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે, 11 ચોરસ મીટર થશે. દાખલા નંબર 9, એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે, તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય. એ જમીનના ટુકડાની લંબાઈ આપેલી છે 5 મીટર અને પહોળાઈ 4 મીટર, તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 5 ગુણ્યા 4 20 ચોરસ મીટર. હવે એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ 1 મીટર છે, તો એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું થાય, 1 ગુણ્યા 1 ચોરસ મીટર. એવા કેટલા બનાવે છે, 5 બનાવે છે, તો 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું થાય, 5 ગુણ્યા 1 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ, એટલે કે 5 ગુણ્યા 1 ચોરસ મીટર બરાબર 5 ચોરસ મીટર. આપણને શું પૂછ્યું છે, 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ. તો શું થાય, કુલ જમીનનું ક્ષેત્રફળમાંથી 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, એટલે કે 20 ચોરસ મીટર માઇનસ 5 ચોરસ મીટર, તો કેટલા મળશે, 15 ચોરસ મીટર. એટલે કે ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ કેટલું થશે, 15 ચોરસ મીટર. દાખલા નંબર 10, નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો. માપ સેન્ટીમીટરમાં આપેલા છે. હવે આપણને જે આકૃતિ આપેલી છે તો આપણને કેવી રીતે ખબર પડશે એમનું માપ શું થશે. આપણને તો ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર છે, બાકી કોઈ આકારનું આપણને ખબર નથી, અને અહીંયા તો આપણે આકાર કહી શકીએ નહીં. તો આપણે શું કરીશું, એમને નાના નાના અલગ ચોરસ કે લંબચોરસ ભાગોમાં આપણે એને શું કરીશું, વિભાજિત કરીશું. જેમ કે આપણે પહેલી આકૃતિને વિભાજિત કરીએ તો અહીંયા તમે આકૃતિમાં દેખી શકો છો કે અલગ અલગ ભાગમાં આપણે શું કરી છે, એને વિભાજિત કર્યા છે અને એમને નંબર આપેલા છે. તો ચોરસ એકમાં ક્ષેત્રફળ કેટલું થાય, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ, આખાનું માપ આપણને 4 આપ્યું છે, એમાંથી આટલું માપ જો આપણે 1 હોય, આના બરાબર માપ આવે એ 3 થાય, તો ઉપર વધેલું માપ કેટલું થાય, 1, તો આખાનું માપ કેટલું થઈ જશે, 4. તો હવે બધાનું માપ 3 હોય તો એ શું થાય, ચોરસનું ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, 3 ગુણ્યા 3 કેટલું થાય, 9 ચોરસ સેમી. એ બીજું છે એમાં આડું માપ 2 છે અને ઊભું 1, એટલે કે લંબચોરસ લંબાઈ ગુણ્યા 1, 2 ગુણ્યા 1 કેટલા થાય, 2 ચોરસ સેમી. હવે ત્રીજું માપ કેટલું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ, 3 ગુણ્યા 3 9 ચોરસ સેમી, અને ચોથાનું થાય છે 4 ગુણ્યા 2 8 ચોરસ સેમી.
તો હવે આપેલ આકૃતિમાં જેટલા બી ચોરસ હતા એ બધાનું આપણે શું કરીશું? સરવાળો. એટલે કે 9 ચોરસ સેમી વત્તા 2 ચોરસ સેમી વત્તા 9 ચોરસ સેમી વત્તા 8 ચોરસ સેમી, તેના બરાબર કેટલા થશે? 28 ચોરસ સેમી થાય. એ જ રીતે બીજી આકૃતિને આપણે લંબચોરસમાં વિભાજિત કરીએ તો કેટલા લંબચોરસ બને છે? 3. પહેલું, બીજું અને ત્રીજું. આખો ભાગ 3 છે, એમાંથી આટલો ભાગ 2 છે, તો ઉપર વધેલો ભાગ કેટલો હોય? 1. એટલે આ જે આપણે તૂટક રેખા દર્શાવીએ છીએ એનું માપ આપણે કેટલું લઈએ છીએ? 1. આટલો ભાગ 3, એમાં આટલો ભાગ 1, તો અહીંયા બી એટલો જ ભાગ છે, તો એનું માપ પણ કેટલું આવે? 1. એ જ રીતે અહીંયા ભાગ 1, તો અહીંયા પણ 1. આખાનું માપ કેટલું થશે? 3. આ પણ આખાનું માપ 3 અને આ આખાનું માપ 3. હવે અહીંયા જે આખા 5 હતા એના બદલે કેટલા લખાય? 3. તો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 1 એટલે કે 3 ચોરસ સેમી. બીજા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી થાય? 3 અને પહોળાઈ 1 એટલે કે 3 ગુણ્યા 1 3 ચોરસ સેમી. ત્રીજા માટે લંબાઈ 3 અને પહોળાઈ 1, 3 ગુણ્યા 1 3 ચોરસ સેમી. હવે ત્રણેયનું શું કરશો? સરવાળો. એટલે આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળે. એટલે કે લંબચોરસનું એકનું ક્ષેત્રફળ વત્તા બીજાનું ક્ષેત્રફળ વત્તા ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ 3 ચોરસ સેમી વત્તા 3 ચોરસ સેમી વત્તા 3 ચોરસ સેમી કેટલા થશે? 9 ચોરસ સેમી થાય. દાખલા નંબર 11 છે કે નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરી તેનું ક્ષેત્રફળ શોધો. એટલે કે જે રીતે આપણે ઉપર દાખલા નંબર 10 કર્યો એ જ રીતે હવે આપણે શું કરીશું? દાખલા નંબર 11ના માપ આપણે શોધીશું અને આપણે એ જ રીતે શું કરીશું? એમના જેટલા લંબચોરસ કે ચોરસ બનતા હોય એ દરેક આકારનું આપણે શું કરીશું? ક્ષેત્રફળ શોધી અને એમનો સરવાળો કરીશું. એટલે આપણને શું મળશે? એ આખા આકારનું ક્ષેત્રફળ મળશે. દાખલા નંબર 12. બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે. પહેલું 100 સેમી અને 144 સેમી, બીજામાં 70 સેમી અને 36 સેમી. 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશ માટે જોઈશે? તો જે બે માપ આપેલા છે બંનેમાં આપણે શું કરવાની છે? 12 સેમી અને 5 સેમી પહોળાઈવાળી ટાઇલ્સ લગાવવાની છે એમાં. તો કેટલી ટાઇલ્સ જોઈશે એ શોધવાનું છે. તે માટે સૌપ્રથમ આપણે શું કરીશું? લંબચોરસ પ્રદેશના ક્ષેત્રફળ અને ટાઇલ્સના ક્ષેત્રફળ શોધીશું. પહેલા માટે આપણે શોધીએ કેટલી ટાઇલ્સની જરૂર પડશે? તો એક લંબચોરસ ટાઇલની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 5 સેમી છે. તો એક ટાઇલનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 12 ગુણ્યા 5 એટલે કે 60 ચોરસ સેમી. ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશની લંબાઈ કેટલી છે? પહેલામાં 144 સેમી અને પહોળાઈ 100 સેમી આપેલી છે. તો લંબચોરસ ટાઇલ્સ લગાવવા પ્રદેશનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 144 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 14,400 ચોરસ સેમી. તો કેટલી ટાઇલ્સની જરૂર પડશે? તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે કે 14,400 ભાગ્યા 60. 14,400 ભાગ્યા 60 કરીએ તો આપણને કેટલા મળે? 240. તો મતલબ કે પહેલા પ્રદેશમાં કેટલી ટાઇલ્સની જરૂર પડશે? 240 ટાઇલ્સની જરૂર પડશે. કોઈ એક રૂમ આપેલો હોય અને એનું લંબાઈ અને પહોળાઈ આપી છે, સાથે એમાં જે ટાઇલ્સ લગાવવાની છે એનું માપ આપેલું છે, તો આપણે શું કરીશું? બંનેના ક્ષેત્રફળ શોધીશું અને ટાઇલ્સની સંખ્યા શોધવી છે તો શું કરીશું? જે પ્રદેશ આપેલો છે એના ક્ષેત્રફળને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગવાનું એટલે આપણને શું મળે? ટાઇલ્સની સંખ્યા મળે. બીજા માટે દેખીએ તો એ જ ટાઇલ્સ એ જ હતી એટલે કે ટાઇલ્સનું ક્ષેત્રફળ એ જ રહે 60 ચોરસ સેમી. હવે પ્રદેશનું ક્ષેત્રફળ બદલાય છે, એમાં છે 70 સેમી લંબાઈ અને 36 સેમી પહોળાઈ. તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે? 70 ગુણ્યા 36 2520 ચોરસ સેમી. જરૂરી ટાઇલ્સની કેટલી થશે? લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2520 ચોરસ સેમી ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે પહેલામાં શોધી લીધું. ટાઇલ્સ એના એ જ છે એટલે ક્ષેત્રફળ એના એ રહેવાનું 60
2520 ભાગ્યા 60 તો કેટલા થશે 42. બીજા માટે કેટલા ટાઇલ્સની જરૂર પડશે 42 ટાઇલ્સની જરૂર પડશે. આમ તમે આ ચેપ્ટરમાં પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા શોધતા શીખ્યા. પરિમિતિનું લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ, એ સિવાય ત્રિકોણ, નિયમિત આકારોની પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુના માપનો શું થાય સરવાળો થાય.